આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ ઘણા કામ કર્યા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જૂઠાણા ફેલાઈ રહી છે અને તેના આરોપના સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલમાં આ વિરોધીઓ છે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સક્રિયતા વધી છે અને જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના નેતા હોય આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે તેઓ તે સતત આરોપના સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો પણ સંભાળ્યો છે, પંચમહાલ પહોંચ્યા હતા અને તેમણે તેમના જ અંદાજમાં વિરોધીઓ છે તેમની ધૂળ નીકાળી હતી। આદિવાસી સમાજના સૌ આગેવાનો એટલા મજબૂત છે કે રાહુલ ગાંધી હોય કે દિલ્હીથી આવતા પેલા સુપડા સાફ અને પંચમહાલ વાળા, તમને તો બધાને નમન કરવા પડે, વંદન કરવા પડે। ભાઈ હું કર્યું તમે તો ગામે ગામની અંદર એવો માહોલ બનાવ્યો કે પહેલા કોંગ્રેસ કે આપિયાઓને ફોર્મ ભરવા માટે ઉમેદવાર ના મળે, ઉમેદવાર મળ્યા તો 2 દિવસ જ્યાં જ્યાં પ્રચારમાં ગયા તો પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં ચોકડી દેખાતી ગઈ તો કાલ સાંજ સુધી તમારી પાર્ટી, તમારી પોતાના લોકો, એવા 54 લોકો સીધા વિજેતા થાય છે। અને મને તો એવું લાગે છે આજની આ ભર ગરમીમાં જે સંખ્યા અને જે જુસ્સો તમારા સૌમાં દેખું છું તેને જોઈને મને પૂરો વિશ્વાસ છે કે 26 તારીખે તો જે બાકી રહી ગયા છે એનો હિસાબ તમે સૌ લોકો સપાચક કરી નાખવાના મૂડમાં લાગો છો। શું છે ભાઈ મૂડ? સુપડા ને બધા એક સાથે કહો તો મને જરાક કે આ આપણા આદિવાસી સમાજને વર્ષો સુધી વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો, આ આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂલાવી લેવાનો પ્રયાસ કરનાર, આ આપણા આદિવાસી સમાજ જોડે સતત અન્યાય કરનાર આ કોંગ્રેસને જવાબ આપવા માટે તમે બધા તૈયાર હો તો હાથ ઊંચો કરો। બધા તૈયાર છો કે નહીં? અને આ કોંગ્રેસીઓને ઘરે ભેળાવો કે નહીં? અને મજબૂતાઈથી તો બોલો બધા એક સાથે, ભારત માતા કી। 2-5 જણને તો હમણાં ટીવી ચેનલમાં દેખાશે, અહીંયા કોઈ બેઠું હોય, કોઈના મિત્ર હોય તો જરા કહી લેજો ને। આપણા મિત્ર હોય તો એનો ખર્ચ બચાવવો એ આપણી જવાબદારી છે ભાઈ। એટલી તો માનસાઈ રાખવી પડે કે નહીં ભલા માણસ? આમાં કેટલા લોકો એવા છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચા કરો। હે વાહ ભાઈ વાહ। એમની હજી ઉભા રહો। 2,000 તો 4 મહિના આવે સાહેબ, આખા વર્ષે કેટલા આવે? હવે બોલો બધા એક સાથે। આ પાછળ જે ખેડૂતો છે તમને નથી આવતા ભાઈ 6,000 રૂપિયા? આ મોદી સાહેબ તમારા ખાતામાં 6,000 રૂપિયા સીધા મોકલે છે કે નથી મોકલતા? આ 6,000 રૂપિયામાં ક્યારેય કોઈ કટકી મારવા આવ્યું? આ ક્યારથી 6,000 રૂપિયા આવવાના ચાલુ થયા? અને મોદી સાહેબ પહેલા કેટલા પ્રધાનમંત્રી રહી ચૂક્યા? તો આ મોદી સાહેબ આવ્યા ને 6,000 રૂપિયા તમારા ખાતામાં આવતા થયા?
કટકી વગર હાથમાં આવ્યા? તો આની પહેલા જે કોંગ્રેસના લોકો બેઠા હતા તેને ખેડૂતોના રૂપિયા સપાચક કરી નાખ્યા કે નહીં? આ 6,000 રૂપિયા મોદી સાહેબ તમારા ખાતામાં આપી શકે છે, તો આ કોંગ્રેસિયાઓ તમારા 6,000 રૂપિયા ક્યાંથી ખાઈ ગયા? ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? આ બધા જ લોકો હાથ ઊંચા કરીને કે મળવા જોઈતા હતા કે નહીં? પહેલા આ કોંગ્રેસીઓ તમારા 6,000 રૂપિયા દર વર્ષના હકના ખાઈ ગયા કે ના ખાઈ ગયા? તો આ લોકોનો હિસાબ કરવો પડે કે નહીં? કેવો કરવો પડે? અહીંયા બેઠેલા 10,000 લોકોનો 6,000 રૂપિયા ગણીએ ને તો 1 કરોડો રૂપિયા થાય. આ તો આખા દેશના ખેડૂતોના 6,000 રૂપિયા ખાઈ ગયા છે. અને ખેડૂતોનું ખાઈને તેને ભૂલથી આપણે માફ કરી લેશો. તમે તો બધા માનવતા વાળા છો અને ક્યારેક ક્યારેક ખબર નહીં કોઈ ખોટી વાતમાં બી આવી જતા હશો. તમારાથી બચી જશે પણ ભગવાન માફ નહીં કરશે. અમારા આ વડીલો કેટલા વર્ષોથી રાત દિવસ જે મહેનત કરી, મજૂરી કરી, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કર્યો, એવા મારા વડીલો ખેડૂતો પર અત્યાચાર સિવાય આ લોકોએ કંઈ નથી કર્યું. પણ મોદી સાહેબનો તમારા સૌ વતી આભાર માની લઉં ભાઈ. તો બધા એક સાથે આપણે મોદી સાહેબનો આભાર માની લઈએ. બરાબર. આ મોદી સાહેબ છે તો જ આપણું ભલું થયું. બાકી વર્ષો સુધી લોકો આપણે વોટ આપવા માટે જ યાદ કરતે, બાકી કોઈ યાદ કરે એમ હતા નહીં. પણ હવે મારા આદિવાસી ભાઈ બહેનોનો વટ પડી ગયો છે. કારણ કે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે પંચમહાલ હોય કે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, હવે મારા આદિવાસી ભાઈ બહેનો એ શ્રમિક નથી. હવે ગામે ગામ શ્રમિકના ઘરે દીકરા દીકરી ભણતર પ્રાપ્ત થાય છે અને કોઈક શ્રમિકનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બની શકે ને, એ તો આપણા મોદી સાહેબના રાજમાં જ ભાઈ આ બધું થઈ શક્યું. આ ગામોમાં, તાલુકાઓમાં સ્કૂલો આવી, કોલેજ આવી, મેડિકલ કોલેજ આવી, નર્સિંગની મારી આદિવાસી બહેનો કેટલી મોટા પાયે લોકોની સેવા કરે છે. આ અદ્ભુત દ્રશ્ય કઈ રીતે પ્રાપ્ત થયા? ગુજરાતમાં એ પ્રકારનું કામ થયું અને એ કામના બદોલત આજે આપણે સૌ લોકો, બધા જ લોકો, પાણી મળ્યું, બીજી વ્યવસ્થાઓ થઈ. ગણપતભાઈ બધું જ કહી લીધું છે સરકારે શું કામગીરી કરી છે. અને ગણપતભાઈ ખૂબ વર્ષો સુધી આદિવાસી સમાજની સેવા કરી છે અને હવે આખા ગુજરાતના આદિવાસીઓનો અવાજ બનીને ભારતીય જનતા પાર્ટીના આખું આદિવાસી સમાજનું એરિયા નેતૃત્વ કરી રહ્યા છે. અને એમને અને એમની આખા ધારાસભ્યોએ સાથે આવીને શિષ્યવૃત્તિ માટે 2.5 લાખથી 6 લાખ રૂપિયા કરવા જોઈએ. આદિવાસી તાલુકાઓની અંદર બાળકોને ભણવા માટેની નવી લાઇબ્રેરી બનવી જોઈએ. બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. એના સિવાય દરેક આદિવાસી ગામડાઓની અંદર વધુમાં વધુ બસ કનેક્શનો આપવા જોઈએ. આપી લીધા. સ્પેશિયલ 1,000 બસ તો ખાલી ગુજરાતના આદિવાસી વિસ્તાર માટે આ વર્ષે આપણે નવી ખરીદીએ છીએ અને માત્ર ને માત્ર આદિવાસી ગામડાઓમાં એ બસો જશે. આ કેટલા મોટા વિષયો છે ભાઈ. અને આવા એક નહીં અનેક કામો ચાલતા જ જાય. આ કોઈ વડીલો અહીંયા એવા બેઠા જે કોંગ્રેસ શાસન એમને જોયું હોય. હું તો નસીબવાળો છું કે મારો જ્યારે જન્મ થયો ત્યારે આ રાજ્યમાં મોદી શાસન હતું, એટલે મને બધું સુશાસન જોવા મળ્યું છે. પણ જેનો જન્મ 1970-75માં થયો હશે તેને તો થોડું બી કોંગ્રેસનું રાજ જોવા મળ્યું હશે. અને એ રાજ કેટલું ભયાનક હતું તેનો અંદાજો ઘરમાં બેઠેલા કોઈ વડીલોને પૂછજો સાહેબ. આજે રોડમાં એક ખાડો પડી ગયો હોય ને, 1000 કિલોમીટરના રોડ પર એક કાંઈ ખૂણામાં ખાડો પડી ગયો હોય ને, તો આ પિયાઓ આવીને બેસીને પેલું મોબાઈલને આમ 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 કરીને 5-10 રીલ બનાવશે. એમાંથી એક લાગે કે આ સારી બની છે, રીલ લોકો તક મૂકશે.
પણ આ જ રાજ્યની અંદર જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વડીલોને જઈને પૂછજો કે ગામ સુધી રસ્તા ક્યારેય નહોતા, ગારા રોડ બી મેળવવા મુશ્કેલ હતું. આજે ગામે ગામ સુધી રસ્તાઓ બન્યા છે. કોઈ પોતાનું નવું ઘર બનાવશે ને ભાઈ, તો એ નવા ઘરની અંદર બી ક્યારે લાઇટ બગડશે, ક્યારેક કલર બગડશે, ક્યારેક તમારે કંઈક બીજી તકલીફો આવશે. સમાજ જીવન છે, નાની મોટી તકલીફો આવશે, પણ આપણે સૌ લોકો સાથે મળીને આ તકલીફોનો સામનો કરશો અને સામનો કરીને વ્યવસ્થાઓ વધુમાં વધુ મજબૂત ઊભી કરશો. પણ ગુજરાતની અસ્મિતા જોડે ખેલવાડ કરનાર એક બી લોકોને ઊભા નહીં રાખીએ. આ ગુજરાતની અસ્મિતા જોડે ખિલવાડ કરનાર, ગુજરાતના આદિવાસી સમાજને મજાક સમજનાર, ગુજરાતના પ્રત્યેક લોકોની જ્યારે બીજા રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યારે ગુજરાતી અને ગુજરાતને ગાલો ભસવા સિવાય બીજું કામ નહીં કરનાર એક એક લોકોને જવાબ આપવો પડે કે ના આપવો પડે ભાઈ? અને જવાબ કોણ આપશે પંચમહાલમાં? તમે એકલા આપશો ને બીજા આપવાના હોય તો કે ને, પણ ભાઈ બધા જવાબ આપશો કે નહીં? ગામમાં નો એન્ટ્રી થઈ જવી જોઈએ. સવાલ પૂછો કે ગુજરાત અને ગુજરાતીઓને ગાલો બોલ્યા છે, એનો જવાબ આપે. જવાબ આપે કે ખડગેજી પોતે બોલેલા હતા, કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે એમને લખીને આપેલું, કે રાહુલ ગાંધીએ લખીને આપેલું ને એમને આ સ્ટેટમેન્ટ વાંચ્યું છે. જવાબ લેવો પડશે. અને મારા આ જ જિલ્લાના સૌ નાગરિકો માટે આજે અમારા પ્રમુખ શ્રી, સૌ ધારાસભ્યશ્રીઓએ ખાસ માંગણી કરી હતી. આજ તાલુકાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બધા યુવાનો માટે, રમતગમત માટેનું ખૂબ સરસ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. મેં એમને કહ્યું છે કે ચૂંટણીના 1 મહિના પછી એ ખુલી જશે. હજારો દીકરા દીકરીને આપણે તૈયાર કરશો. અમારું બી સપનું છે કે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની જેમ 2 દીકરીઓ, પ્રેમિલાબેન બારિયા હોય, જેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં 4 મેડલ પ્રાપ્ત કર્યા છે. આપણી એ દીકરી માટે મજબૂત તાલીઓ હોવી જોઈએ. ઘોગંબાથી અમિતાબેન રાઠવા નેશનલ ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે, એ બી ઘોગંબા તાલુકાની છે. આ વિસ્તારમાં હાલોલ તાલુકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, અને બીજા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બી જે કયા છે એ આપણે ઝડપથી આપશો. અને હું તો આજે અમારા પ્રમુખશ્રી અને જરાક ધારાસભ્યશ્રીઓ જરા ઊભા થાઓ તો જરા બરાબર. હું આ બધાને અભિનંદન આપવા માંગુ છું. તમારે બધા એક સાથે અભિનંદન આપવા જોઈએ. આ બધા ટીમ પંચમહાલ જ્યારે બી ગાંધીનગર આવે છે ને, ત્યારે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને લેકે જાઉંગા તો કોના માટે? એ પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે. ક્યારેક બસની વ્યવસ્થા, તો ક્યારેક નહેર, ક્યારેક પોલીસ સ્ટેશન, તો ક્યારેક બસો, અને બધું અલગ 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 લોકોની વ્યવસ્થાઓ માટે જે ટીમ જે કામગીરી કરી રહી છે એ અદ્ભુત છે. અને મારા પંચમહાલ જિલ્લાના સૌ નાગરિકો એટલા હોશિયાર છે કે એ લોકો સમજે જ છે કે આવનારી 26 તારીખે પંજો આપ્યા પાપ્યા. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.